અરુણ સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ હવે. આપણે લાસ્ટ ટાઈમ થોડું રિકેપ લઈ લઈએ. લાસ્ટ જે ટ્યુઝડેના બે સ્ટોક આપણે ડિસ્કસ કર્યા હતા. 1035 એક લોરસ લેબ આપણે ત્યાંથી ડિસ્કસ કરી હતી ને, ઓલમોસ્ટ 40 to 45 પોઈન્ટ નીચે છે. જો આપણે એક ડિસ્કસ કરીશું પરસિસ્ટન્ટ 6500 ની આજુબાજુ આપણે સેલ ઓફ કરેલો, એમાં 6450 ની આજુબાજુ આજે લગભગ 63 ની નીચે, પણ 200-250 પોઈન્ટ નીચે છે. હવે આજના સ્ટોક્સની વાત કરવામાં આવે તો આજે આપણે અહીંયા બે સ્ટોક્સને સિલેક્ટ કર્યા છે. એક છે હિન્દાલ્કો, જેની 815-816 ની આજુબાજુ ચાલી રહ્યો છે. 823-824, અહીંથી 8 to 9 પોઈન્ટ અપ એક સ્ટ્રોંગ રેસિસ્ટન્સ છે. જ્યારે નીચેની વાત કરવામાં આવે તો 809 અને 804 સુધીના લેવલ નીચેમાં બે સપોર્ટ જોવા મળી શકે છે. જ્યારે વાત કરવામાં આવે નાવ અગેન નેક્સ્ટ સ્ટોક્સની, તો નેક્સ્ટ સ્ટોક જે છે કોફોર્સ છે. કોફોર્સનું તમે જોશો તો નિયર અબાઉટ 1950 ની આસપાસ ક્લોઝ છે. 1950-1945 ની આજુબાજુ ક્લોઝ છે. એ અગર 1950 ની નીચે ટ્રેડ કરે છે તો 1975 મતલબ 1975 ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેસિસ્ટન્સ સમજીને નીચેની સાઈડ 1928-1910 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે બંને રેકમેન્ડેશન્સ પર.